આપણે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 800થી વધારે ગુનેગાર જેના ઉપર 2 કે 2થી વધારે FIR રજિસ્ટર્ડ છે એની અમે એક યાદી તૈયાર કરી હતી અને યાદી મુજબ આ લોકોને એક મીટિંગ માટે બોલાવ્યા હતા. 2 વખત આ મીટિંગ પહેલાં થઈ ગઈ હતી. આમાંથી અમે લોકો જ્યારે સ્ક્રુટની કરી તો આમાંથી 100 જેટલા માણસો એવા હતા જો 2 વખતની મીટિંગ અટેન્ડ કરી હતી, તેમ છતાં નાનો મોટો ગુના આ 100 લોકોમાંથી કોઈ પણ માણસ ગંભીર ગુના નથી કર્યો, લેકિન નાના મોટા ગુના કે નાના મારામારીના ગુના, કોઈ ધાકધમકીના ગુના, એવા કોઈ નાના મોટા ગુના આ લોકો ઉપર દર્જ થયા હતા. તો આને ફરીથી આજ બોલાવવામાં આવ્યા છે અને એને સમજ કરવામાં આવી છે. અને જો બાકી લોકો છે જો ગુનાખોરીથી દૂર થઈ ગયા એનો પ્રતિસાદ બહુ સારો છે. અમને બહુ ખુશી છે એમાં કે એટલા લોકો એક પ્રતિજ્ઞા લી છે કે ભાઈ અમારે ભવિષ્યમાં કોઈ પણ અપરાધમાં સંડોવણી કરવાની નહીં. બીજી વસ્તુ, આજે વિઝિટ દરમિયાન અહીંયા ગોંડલમાં પોલીસ સ્ટેશનની વિઝિટ હતી અને આગેવાનો સાથે વાતચીતમાં મુખ્ય એક મુદ્દો જો હતો ટ્રાફિક સમસ્યાનો ગોંડલનો એક મુદ્દો છે. તો ટ્રાફિક સમસ્યા માટે અમે અને નગરપાલિકા સાથે મળીને આમાં ભવિષ્યમાં કામ કરવાના છે. અને હાલમાં સરકારશ્રી દ્વારા આપણે TRP જવાનોની જો સેલરી છે પર ડેની આ 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવી છે. તો હું સરકારશ્રીનો ધન્યવાદ વ્યક્ત કરું છું. એનાથી અમને સારો મેન પાવર મળશે અને ગોંડલમાં પોઈન્ટ્સ જો છે આ અમુક સમયમાં વધારવામાં આવશે. વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરા હાલ અહીંયા ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ છે. કેમેરા ઇન્સ્ટોલ થઈ ગયા, એનો ટેકનિકલ જો ફિક્સિંગનો કામગીરી છે આ હાલ ચાલુ છે. આ થોડા દિવસમાં થઈ જશે. એના પછી અમારો કંટ્રોલ રૂમ પણ નેત્રમ જો કંટ્રોલ રૂમ છે ઓ પણ અહીંયાની જો ટ્રાફિકની સ્થિતિ છે એને મોનિટર કરી શકશે. કાળા કાચવાળી ગાડીઓ સંબંધિત એક રજૂઆત હતી. છેલ્લા 4 મહિનામાં અમે લોકો 12,500 જેટલી કાળા કાચની ગાડીઓના કાચ રિમૂવ કર્યા છે, પરંતુ આમાં ઓર કામ કરવાની જરૂર છે. તો આવનારા સમયમાં અમે લોકો ઓર કડકાઈથી આ વિષયમાં અમે લોકો કામ કરવાના છે. ઓર પ્રજાના જો નાના મોટા પ્રશ્ન હતા એનું નિરાકરણ કરવા માટે અમારો જો ગ્રામ્ય જિલ્લાની પોલીસની ટીમ છે આ એકદમ સતત કટિબદ્ધ છે. ચાહે વ્યાજખોરીના ગુના હો, ચાહે નશાની પ્રવૃત્તિ હોય, ડ્રગ્સની પ્રવૃત્તિ હોય, મહિલા સંબંધિત અપરાધ હોય, મારામારીના હોય, ધાક ધમકીના હોય, તમામ પ્રકારના ગુનાઓ છે એને અમે બહુ ગંભીરતાથી ફોલો કરી રહ્યા છીએ. અને ના કેવલ ગુના રજીસ્ટર કરવા સુધી, બલકી આમાં સારો અંતમાં સારો આમાં રિઝલ્ટ આવે, કોર્ટ તરફથી સારો ચુકાદો આવે ત્યાં સુધી, અને જે કોઈ આરોપીને બેલ મળી ગયા અને બેલ મળ્યા પછી એનો વ્યવહાર સોસાયટીમાં કેવો છે એ તમામ વસ્તુની અમે લોકો હવે ફોલોઅપ કરી રહ્યા છીએ. અને કાનૂન વ્યવસ્થા બહુ સારી છે અને આમાં ઓર સુધાર આવશે.